આડા ઉપર રેડ કરી તો કાર્યકર્તાનું સન્માન કરવું જોઈએ. હું તો સન્માન કરું, પણ આ તો સન્માન તો દૂર, એને એટ્રોસિટીમાં આપણે કેસ કરાવડાવીને એટ્રોસિટીમાં ફરિયાદ થાય છે ને ઈ જ સેકન્ડે ઉપડી જાય છે એટ્રોસિટીમાંથી. એસપી શ્રીને લેખિતમાં આવે છે કે સાહેબ મને કોઈ એટ્રોસિટીમાં ફસાવવાની કોશિશ કરે છે. સાહેબ એટ્રોસિટીનો દલિતો એસટી એસસી સમાજ માટેનો કાનૂન વ્યવસ્થા છે, એને પ્રોટેક્શન માટે. આવી રીતે સુપ્રીમ કોર્ટ સુધી જાય છે એટ્રોસિટીના કેસમાં, ફરી એમ કે સુપ્રીમ કોર્ટ કે ભાઈ આ ખોટો છે, આ ખોટો છે, ખોટો છે, કાયદો ઉલટો બનાવી દેશે એમનું સમાજ. તો એ સમાજને પણ કેટલું નુકસાન છે. બીજું કે આ વસ્તુ કર્યા પછી, ધરપકડ કર્યા પછી આયો હાજર ન રહી, મરજી પડે ત્યારે આયોની મીટિંગ આવી જાય. આયોની દીકરી હોત તો, આયોની દીકરી હોત તો શું થાય? આઈએસપી ની દીકરી હોત તો ત્યાં એટ્રોસિટીમાં, આ તો બહુ દુઃખદ કહેવાય યાર. અને કોના ઈશારે થાય? તમે ભાજપનો કયો નેતા છે? મને ફોન કરો, હું કહી દઉં એને. હમણાં તમારી પગે પડીને તમને કહી દે ભાઈ એને છોડી દો. આવી રીતે ચાલશે. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ઈસુદાન ગઢવીનો આ વિડીયો ખાસ છેલ્લે સુધી જુઓ. મિત્રો, ઈસુદાન ગઢવી કાર્યકર્તાઓને લઈને ગાંધીધામ એસપી કચેરીએ શા માટે પહોંચ્યા છે તે પણ હું તમને જણાવી દઉં. મિત્રો, આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખ ડૉક્ટર કાયનાતબેન અંસારીએ કચ્છના ગાંધીધામમાં આવેલ ગણેશનગરમાં ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ કરી અને તેનો પર્દાફાશ કર્યો. આ જનતા રેડ બાદ તેમને ષડયંત્ર રચી ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલવામાં આવ્યા છે અને તેના વિરુદ્ધમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત કાર્યકર્તાઓ ગાંધીધામ એસપી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા છે અને આ આકરી રજૂઆત કરી છે. શું કહ્યું છે ઈસુદાન ગઢવીએ? ચાલો સાંભળીએ આ વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં તમે ઈસુદાન ગઢવીની વાત સાથે સહમત હોય તો આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરીને જણાવજો. અને બીજી વસ્તુ કે જે બ્રાહ્મણ સમાજનો યુવાને આપઘાત કર્યો છે, 18 નામો છે સુસાઇડમાં, 16 નામો ભાજપ વાળા છે, એક ધરપકડ નથી થતી. અને આ એટ્રોસિટીમાં રાતોરાત તો કાયનાતબેન ટીમની ધરપકડ કરી લે છે, ખુલ્લેઆમ કરે છે પેલા લોકો. એટલે કાનૂન શું? આપણે કાનૂન શેના શપથ લઈએ? 30 વર્ષની ભાજપની સરકાર હોય તો એનો મતલબ નથી કે આપણે કાર્યકર્તા બની જઈએ. મારે એસપી ને એ જ કેવું છે. તે દિવસે એસપી ને ફોન કર્યો છે કે ઈસુદાનભાઈ હમણાં 2 મિનિટમાં તમને જવાબ આપું, 2 મિનિટમાં જવાબ આપું. આ શું થઈ ગયું? શું 2 મિનિટમાં આપણે જવાબ આપીએ? એની ધરપકડ કરીને ખોટી ફરિયાદ કરી દીધી. અને આજે 11 વાગે થવાનો, જો 3 વાગે થવાનો, આયો હાજર નથી થતો. અને દર વખતનું છે, મરજી પડે ત્યારે જયારે કોઈ સામાન્ય જનતા હોય એટલે આયુને ગુમ થઈ જાય. તમારે ભાજપનો નેતાને ધરપકડ થાય આયુ હાજર ન રહ્યો જોઈએ, બીજે દિવસે બદલી કરી નાખે ડાંગમાં. તમારો ભાજપ આ તમારો શબ્દ થોડો વ્યાજબી નથી લાગતો. હા તો સાહેબ તમે મને કહો. મને ઓળખો કદાચ નહીં ઓળખો, પણ હું આપને ઓળખું છું. આજે તમારો શબ્દ છે ને, કેટલી પીડા હશે. અમે આપની પીડાને અમે સમજી શકીએ છીએ, પણ આજે તમારો જે પછી રાજકીય પાર્ટીનું નામ લો છો ને, એટલીસ્ટ મારી સામે તો આજ નહીં. કેમ કે તમારો શબ્દ એ થોડો ગેરવ્યાજબી લાગે છે. હું શું કહું સાહેબ, તમારી પાર્ટી તમને આપ તો બિલકુલ ભણેલા ગણેલા, આપ તો બિલકુલ અનુભવી છો. આ શબ્દ થોડો ગેરવ્યાજબી છે. તમે ખાલી સાહેબ સરકારી કર્મચારી સાહેબ તમે ખાલી શબ્દ ગેરવ્યાજબી લાગ્યો હોય તો એક પ્રતિષ્ઠિત ડોક્ટર જેને એપોઇન્ટમેન્ટ માટે 2 દિવસ લાગે છે, બરોબર, ઈ બેન પ્રજા માટે થઈ અને દારૂના અડ્ડા પકડાવે છે અને સન્માન કરવાની જગ્યાએ એને જેલમાં નાખીને પછી જેલમાં રહી એવા ષડયંત્ર કરે તો કેટલું ખોટું લાગતું હશે? આ બધા કેટલું ગેરવાજબી છે? બધાને જેલમાં નાખી દો. મારું કન્સર્ન એ છે કે હું તમને, મારો તો પોલીસ મિત્રોમાં સંબંધી છે, નથી એવું નથી, બધાની મજબૂરી હોય, પણ એટલી હદે સાહેબ મજબૂર ન રહેવું જોઈએ. કોઈ બાળક છે, નાનું બાળક, એમનું કોઈ પૂછે તો કરે ને, હસબન્ડ રડે છે બિચારાનું, પ્રતિષ્ઠિત નાગરિકો છે, પ્રતિષ્ઠિત ડોક્ટરો છે, અને તમે એને કહી દો ભાઈ લૂંટમાં, અને તમે એફઆઈઆર લેતા પેલા એટ્રોસિટીમાં તપાસ તો કરો. સીધી ધરપકડ કરીને અંદર નાખી દીધી. આ જ એટ્રોસિટીમાં કોશિંગ હું કરાવી રહીશ, પછી કયો પોલીસ અધિકારી જેલમાં જશે? અને બીજું કોર્ટનો વિષય છે, એ તમને કહું છું, તમને ઈ કાનૂન આવી જાય સાહેબ. રાજકોટ સાહેબ, મારું કહેવાનું એ છે થોડીક માનવતા રાખીએ અને એસપી શ્રીની જવાબદારી બને, ડીએમ કલેક્ટર શ્રીની જવાબદારી બને કે એના જિલ્લામાં આવું ન થાય. કલેક્ટર શ્રી, કલેક્ટર ઉપરાંત ડીએમ છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. કરીએ છીએ શું આપણે? આવા પ્રતિષ્ઠિત નાગરિકોને જેલમાં નાખીને શું આપણે શું સાબિત કરવા માંગીએ? તમે કોઈ બોલતા જ નહીં, કોઈ રેડ ન કરતા નહીં તો અમે તમને નાખી દેશું. બહુ અધિક ચોક્કસ આપની લાગણી જે છે હું એસપી સાહેબ આવશે એમની સમક્ષ મૂકીશ, અને જે કંઈ બી છે આપના જે બી શબ્દો છે, જે બી લાગણી છે, અને આપની જે કોઈ બી રજૂઆત છે એને હું સાહેબ શ્રી સમક્ષ ચોક્કસથી મૂકીશ. આઈઓને કહેજો હાજર રહીએ તો આઈઓ હાજર ન રહ્યો તો પર્સનલી દુશ્મની આઈઓ સાથે થઈ જશે અને એની જિંદગીમાં નોકરી કરવાનો લાયક નહીં રહેવા દઈએ. અને આ બધા ચાલુ છે હજી પાછા અમે SC સેલ સાહેબ જોડે જી કોઈ મુકેશ નોકરી કરી છે સોમવારે આવશે. એટલે અચ્છા એમની જોડે છે. જી
સોમવારે આવ્યો તો તમારી સંતોષ આજે તમે આદેશ નહીં કરી આજે તો હું આપને કહું, આજે હું પણ કલેક્ટર કચેરીએ અમારી દરિયાઈ સુરક્ષાને લગતી મીટિંગમાં હતો. એમાં આજે આઈઓ જે છે, કદાચ જો ચૌધરી સાહેબ હોય, કે હું આજે જ હાજર થયો છું લગભગ 10-12 દિવસ પછી. એટલે એમાં અમે લોકો આજે લો એન્ડ ઓર્ડરની મિટિંગ હતી, ડીકોર્ટની મિટિંગ હતી, બધી કલેક્ટર કચેરી ભુજ ખાતે મિટિંગો હતી. એટલે એ મિટિંગોમાં અમે બધા જ ત્યાં આગળ હાજર હતા છે. એટલે કદાચ આજનું જો કાલે જો કાલે ચૌધરી સાહેબ સાહેબ, હશે, તો એમનું ભુજ મિટિંગમાં સવારે મારી જોડે હું એ જ કહું છું કે That I am sure. મીટિંગો હોય. હવે તમે જે મને વાત કીધી ને સાહેબ ભાજપ પર, હું તમને સાબિત કરી દઉં. મારે કોઈ નામ નથી લેવું. આ પહેલા પણ એટ્રોસિટી થયેલી છે, કોઈ ધરપકડ નથી. આ પણ જો. નહીં એમાં હું એ જ કહું છું ને, એમાં એટલે આજે તકલીફ ઈ જ પડે છે મને. મને એ નથી કે તમે હું કહું છું અમને ફાંસીએ લટકાવી દો, ચાલો ઈશુદાન ગઢવીનો આ તો એને લટકાવી દો, પણ બીજાનો ગુનો કરે એને લટકાવો તો ખરા. આજે મારું કન્સર્ન ઈ છે, જી. ઈ છોડી દો. ચાલો આજે અમારી સાથે દુશ્મની લઈને તમે કરવો શું માંગો છો? ભાજપ તમને છોડાવવા નહીં આવે. મેં એસપી ને જેલમાં નાખવાના દાખલા છે, આમાં વ્યક્તિગત કોઈને તો એ ન કશું કરે ને વ્યક્તિગત. આમાં આપ બી તમે માની લો કે મારા ઉપર બે ફરિયાદ કરી શકશો, હું આખા ગુજરાતમાં કોઈ દારૂનો અડ્ડો હતો તો કાર્યક્રમ નહીં થવા દો, તમે શું કરી શકશો? તમે સસ્પેન્ડ થશો. હું નથી તો તમે આપણે ઝઘડીએ જી. પાર્ટીને ભાજપના ઈશારા ઉપર. આ રીતે યાર કોઈ દારૂનો અડ્ડો, હું તમને આ તો નથી મારી પાસે સત્તા, બાકી તમારી અધિકારીઓના મોબાઈલ હું ચેક કરીને એને FSL માં મોકલીને કરી દઉં કે કોણે તમને ફોન કરેલો છે, તમારા અધિકારીઓને. સી આમાં હું આપને કહું, વ્યક્તિગત રીતે કોઈને કોઈનાથી કોઈ દુશ્મનાવટ હોય એવું હું નથી માનતો. એમાં કોઈ પણ હોય, હું એ વાત. બીજી વાત, કોઈ મુદ્દો કોઈ પણ FIR થાય, ઇટ્સ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન. અને આઈઓ ને અનુકૂળતા, મતલબ જે કોઈ બી FIR ના પુરાવા કે ના આધારે, દરેક આઈઓ અલગ અલગ છે, દરેક કોર્ટના વ્યૂ અલગ હોય છે, આઈઓ ના પણ વ્યૂ હોય, એ પ્રમાણે એને પુરાવાને એના આધારે એને તપાસ કરીને કામગીરી કરતા હોય છે. જ્યાં સુધી કોર્ટમાં હાજર રહેવાનો પ્રશ્ન છે, તો હું જાણી લઈશ અને એસપી સાહેબ સુધી એ વાત પહોંચશે. કદાચ હું પોતે વ્યક્તિગત રીતે પણ આઈઓ સુધી વાત પહોંચતી કરીશ. અને નામદાર કોર્ટમાં પણ આપ કહી શકો છો, નામદાર કોર્ટ પણ તાત્કાલિક બોલાવી શકતી હોય છે. કદાચ કોઈ પરિસ્થિતિઓમાં મને જ આજે જ હમણાં મેં એક લેટર વાંચ્યો FIR છે, તમે વાંચી છે FIR માં? એ ઉભવા લાયક નથી FIR. કે એ હવે એટલે જ મેં તમને કીધું કે એસપી શ્રી છે ને, તો હું કહે તમને જી કે તમારા કોઈ પ્રતિષ્ઠિત નાગરિકને એમને એમ ધરપકડો થાય છે ને એમને એમ જેલમાં તમે નાખો છો, તમે કોઈ સેન્સ, ભલે ઠીક છે તમે પોલિટિકલી રિવેન્જ લેતા હશો, તો આજે કોઈ આજે આ છે, કાલે બીજો આવશે, એસપી સાહેબ નું શું પોલિટિકલ હોય? તો શું? એસપી સાહેબ નું શું પોલિટિકલ કેટલા ગુના છે? કેટલાય ગુનેગારો સાહેબ તો એમને ફરે. સરકારી કર્મચારી છે. તમારો એટલે જે ક્યાંય વહીવટદાર છે ને, એનો ફોન ઉપર તમને સ્પીકર ઉપર લઈને કહું કે શું થાય છે? મારે નથી કહું, હવે એમ પડવું નથી મારે. વહીવટદાર બુટલેગર અને ડોક્ટર એ વચ્ચેના તો ભેદની ખબર હોવી જોઈએ ને ખાતાની. નહીં તો વ્યક્તિ દરેકના અલગ અલગ વર્ક છે, દરેકનું કામ અલગ છે. જે ગુનેગાર છે એ ગુનેગારનું કામ કરે, એને એરેસ્ટ કરવું, એને જેલમાં નાખવું, એની પર કાયદેસરના પગલા લેવા એ પોલીસની ફરજ છે. એમાં કોઈ બાકાત સાહેબ, નથી. બીજી કેટલી ફરિયાદો છે જેમાં હજી આરોપી પકડાણા નથી ને આમાં શેર બીજે દિવસે ઘરેથી ઉપાડવામાં આવે છે. સુસાઇડ કેસ તાત્કાલિક ધોરણે આમાં પગલા લેવામાં આવે છે. એ તો બીજી કેટલી ફરિયાદો છે જેમાં પગલા લેવામાં નથી આવતા. હા. આ 16 જણાને કાં નથી પકડી શકતા તમે? ખુલ્લેઆમ ફરે છે, હું દેખાડું હું કોઈ મારા ડિફેન્સમાં નથી કીધું. હું આપને બાકી હું મારી હાજરી હતું 100% જવાબ આપે. હું આજે જ ટુડે આફ્ટર 10 days લીવ આવ્યો છું. આજે સવારે સીધો કલેક્ટર કચેરી મિટિંગમાં ગયો. અત્યારે મારા એસપી સાહેબ હતા તો 100% આપના દરેક પ્રશ્નોનો જવાબ આપતા. બિહાફ ઓફ એસપી સાહેબ આઈ એમ હિયર. આપની જે લાગણી છે, આપની જે રજૂઆત છે, ચોક્કસથી હું અમારા સાહેબ સુધી પહોંચતી કરીશ. 3 દિવસ પહેલા અમારા બ્રહ્મ સમાજના આગેવાનો બધા આવીને મળી ગયા, છતાં ખુલ્લેઆમ ફરે છે. આજે એમણે કીધું હતું કે 2 દિવસમાં બધા એરેસ્ટ થઈ જશે. આ એસપી સાહેબે કીધું હતું. આજે સાહેબ 5મો દિવસ છે, કોઈને એરેસ્ટ નથી કર્યા તમે, અને ખુલ્લેઆમ ફરે છે બધા. એ બી પણ હવે સાહેબ મારી એ રિક્વેસ્ટ છે કે આ FIR તો અમે કોશિંગમાં જશું, પણ અમારી FIR આવશે, એ FIR તમે લેજો. પછી એવું ન કહેતા કે અરજી આપી દો. હું કોઈને છોડવાનો નથી, ઓફિસરને પણ નહીં, ને તમે ડેટા સાથે કરી દઈશ. બિલકુલ એમાં બરાબર. અને આઈઓ ને તમે સૂચના, તમે તો કહે કે તમે સેમ છે નહીં, આફ્ટર ધેટ સી બિહાફ ઓફ એસપી સર, હું સાંભળું છું આપને, તો હું ચોક્કસથી આઈઓના ધ્યાને મૂકીશ. એ મારી નૈતિક ફરજ છે.
ઓફિશિયલ તો જે ડ્યુટી છે નથી એમાંથી નહીં કરે. જજ સાહેબે કીધું છે સોમવારનો પહેલો કેસ અમે લેશું તમારો. તો તો જજ સાહેબે ત્યાં કીધું સુધીમાં બાકી તમે- બાકી મેં મોટા ભાગે ઘણી જગ્યાએ સિટીમાં ને સાહેબ, નોકરી મારી કરી નોકરી એટલે ખબર છે તમારો કે જજ ઉપયોગ છે સાહેબ ને, આ લોકો ભોળ કરે છે, તમે ઉપયોગ ન થાવ, કારણ કે ઈશ્વરનો ડર રાખો. નહીં અને ચોક્કસ. અને કોઈ રાજા હરિશ્ચંદ્ર હોત ને તો વિડીયો છેલ્લે સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લઈને તમારું શું માનવું છે? તમે ઈસુદાન ગઢવીની વાત સાથે સહમત છો કે નહીં? આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ અને વિડીયો સાંભળવા માટે આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લો, જેથી કરીને સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અને હા મિત્રો, ફેસબુકમાં આપણે કિસાન સંદેશ 2.0 નામનું પેજ બનાવ્યું છે. તે પેજને પણ ફેસબુકમાં જઈને ફોલો કરજો, જેનાથી આમ આદમી પાર્ટીના જે કાંઈ સભાઓના કાર્યકર્તાઓનો લાઈવ વિડીયો થાય છે તેનું તમે પહેલેથી છેલ્લે સુધી લાઈવ જીવંત પ્રસારણ જોઈ શકશો. તો આ વિડીયોમાં બસ એટલું જ. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. હાલ અમને રજા આપશો. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.